મિત્રો બીજી ઓક્ટોબર એટલે કે આજના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે। આજના દિવસે ચૂપચાપ ₹1ના સિક્કાનો અને એક લવિંગનો પ્રાચીન મહા ઉપાય કરી લેજો। તમારા જીવનમાંથી દરેક કષ્ટો અને મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે। ભગવાન સૂર્યદેવ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે। મિત્રો બીજી ઓક્ટોબરના દિવસે એટલે કે અમાવાસના દિવસે મહાસૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કોઈ નાનું સૂર્યગ્રહણ નથી, પરંતુ એક મહાસૂર્યગ્રહણ હશે। મિત્રો આ એક એવું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે જે દરમિયાન 52 પ્રકારના શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં શુભ યોગ, ધન યોગ, નક્ષત્ર યોગ, મહાલક્ષ્મી યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે। મિત્રો આ સમય દરમિયાન કરવામાં આવેલી પૂજા આરાધનાથી તમને અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે તમે કોઈ પણ ઉપાય અથવા પૂજા કરશો તો તે તુરંત જ સિદ્ધ થશે। મિત્રો આ વર્ષે સૂર્યગ્રહણના દિવસે પિતૃપક્ષની અમાવસ પણ આવી રહી છે। શાસ્ત્રોમાં તથા વેદ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે અશ્વિન અમાવસની તિથિ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે। આ સમય દરમિયાન તમે માતા લક્ષ્મી માટે જે પણ પૂજા પાઠ સાધના કરો છો તેનાથી માતા લક્ષ્મીજી અતિ પ્રસન્ન થાય છે। મિત્રો આજે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તે 412 વર્ષ પછી આવું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જેનું શુભ મુહૂર્ત અશ્વિન અમાવસની સાથે શરૂ થશે અને અશ્વિન અમાવસની સાથે સમાપ્ત થશે। મિત્રો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ દરમિયાન ગ્રહો ગોચર કરે છે, જેના કારણે નવગ્રહ તેમનું સ્થાન બદલે છે। આ સમય દરમિયાન તમે જે કોઈ ઉપાય કરો છો, પૂજા પાઠ કરો છો તો તેનો લાભ તમને જરૂરથી પ્રાપ્ત થાય છે। મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફક્ત ₹1નો સિક્કો અને લવિંગનો આ ઉપાય વિધિ વિધાનથી કરી લેશો તો માતા લક્ષ્મીના તમને આશીર્વાદ પ્રાપ્ત થશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધનની વર્ષા થશે। મિત્રો ₹1નો સિક્કો જે હોય છે તે સ્ટીલનો બનેલો હોય છે અને સ્ટીલ જે હોય છે તે શુક્ર ગ્રહનું કારક માનવામાં આવે છે। તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શુક્ર ગ્રહ એક વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિથી જોડાયેલો હોય છે। જે કોઈ વ્યક્તિને શુક્ર ગ્રહનો સાથ મળે છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને શુક્ર ગ્રહનું નિયંત્રણ માતા લક્ષ્મીજીના હાથમાં હોય છે। બીજી તરફ જે લવિંગ હોય છે તેની અંદર માતા લક્ષ્મીજીની દિવ્ય શક્તિઓનો વાસ હોય છે। તંત્ર શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે યોગ્ય દિવસે અને યોગ્ય મુહૂર્તમાં માતા લક્ષ્મીજીની પૂજામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂજા તુરંત જ સિદ્ધ થાય છે। તો મિત્રો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવા જઈ રહી છે। તો આજની વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય આપણી ઉપર બન્યા રહે। મિત્રો આ વર્ષનું સૂર્યગ્રહણ અમાવસના દિવસે થવા જઈ રહ્યું છે અને આ અમાવસ સર્વપિતૃ અમાવસના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે પિતૃઓનું છેલ્લું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે। મિત્રો આ સૂર્યગ્રહણ 9:01 પર શરૂ થશે અને આ સૂર્યગ્રહણનું સમાપન રાત્રિના સમયે 3:10 પર થશે। મિત્રો આ સૂર્યગ્રહણ ભારતમાં નથી દેખાવાનું, તેથી મિત્રો સૂર્યગ્રહણનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય નહીં ગણાય। સૂતક કાળને આપણા હિન્દુ ધર્મમાં અશુભ સમય માનવામાં આવે છે। મિત્રો સૂર્યગ્રહણના મુહૂર્તની સાથે જ અશ્વિન અમાવસનું પણ શુભ મુહૂર્ત શરૂ થઈ જશે અને જ્યારે સૂર્યગ્રહણનું મુહૂર્ત સમાપ્ત થશે તે સમય દરમિયાન જ અશ્વિન અમાવસનું મુહૂર્ત પણ સમાપ્ત થઈ જશે। મિત્રો આવો દુર્લભ યોગ 412 વર્ષ બાદ રચાઈ રહ્યો છે, જેનો સમય અમાવસની સાથે શરૂ થશે અને અમાવસની સાથે જ સમાપ્ત થઈ જશે। મિત્રો આજની વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય તમારે બીજી ઓક્ટોબરની રાત્રે 9:01 થી લઈને 3:10 સમયની વચ્ચે કરવા જોઈએ, કારણ કે આ સમય દરમિયાન અમાવસનું શુભ મુહૂર્ત પણ ચાલતું હશે। મિત્રો તમે યોગ્ય મુહૂર્તમાં યોગ્ય રીતે ઉપાય કરશો તો તમને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા જરૂરથી પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધન, સુખ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। તમને તમારા જીવનમાં તમામ પ્રકારના આર્થિક કષ્ટો, આર્થિક પરેશાનીઓથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં આવનારો સમય ખૂબ જ કલ્યાણકારી સાબિત થશે।
તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો પહેલો ઉપાય છે શુક્ર ગ્રહનો સાથ મેળવવાનો મહા ઉપાય। તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ એક વ્યક્તિના જીવનમાં ધન સંપત્તિથી જોડાયેલો હોય છે। જો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દે તો તમારા જીવનમાં ધન સંબંધિત તમે જે પણ નિર્ણય લેશો તેમાંથી તમને હંમેશા ફાયદો થશે। અને જો તમે ઈચ્છો છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા તમને સાથ આપે તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ। 2 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યા પછી તમારે 1 રૂપિયાના 2 સિક્કા લેવા જોઈએ અને તમારા ઘરમાં જે પણ પૂજાઘર હોય તે પૂજાઘરમાં બેસીને સૌથી પહેલાં તમારે એક ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ અને બંને સિક્કા તમારા બંને હાથમાં પકડીને માતા લક્ષ્મીજીના મંત્રનો 11 વખત જાપ કરવો જોઈએ। ત્યારબાદ મિત્રો એક સિક્કાને તમારી તિજોરીમાં રાખી દેવો જોઈએ અને બીજા સિક્કાને તમારા પર્સમાં રાખી શકો છો। પરંતુ એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારું પર્સ ચામડાનું ના હોવું જોઈએ। જો મિત્રો આ ઉપાય તમે અમાવસની તિથિના દિવસે કરી દેશો તો માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા ઉપર બની રહેશે અને સાથે જ શુક્ર ગ્રહનો સાથ પણ હંમેશા તમને મળતો રહેશે, જેથી ધન સંબંધિત જે કોઈ નિર્ણય તમે લેશો તેનાથી તમને હંમેશા ફાયદો જ થશે અને તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થશે। મિત્રો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ। મિત્રો જો તમને વ્યાપાર ધંધામાં સતત નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે સમજી લેવું જોઈએ તો તમારા ધંધા વ્યાપારમાં કદાચ નજર દોષ પણ હોઈ શકે છે। મિત્રો નજર એક એવી ભયંકર વસ્તુ હોય છે કે જે હર્યાભર્યા વૃક્ષને પણ સૂકવી નાખે છે। તો તમે ઈચ્છો છો કે તમારો વ્યાપાર ધંધો હંમેશા સારી રીતે ચાલતો રહે તો સૂર્યગ્રહણના દિવસે રાત્રે 9 વાગ્યા બાદ તમારે એક કાળું કપડું લેવાનું છે અને તેમાં એક મુઠ્ઠી લવિંગ નાખીને તેના ઉપર એક સિક્કો રાખી દેવો જોઈએ। કાળા કપડાની પોટલી બનાવીને તે પોટલીને તમારા માથા ઉપરથી 8 વખત ઉતારી લેવી જોઈએ। બીજે દિવસે સવારે એટલે કે 3 ઓક્ટોબરના દિવસે આ પોટલીને લઈને કોઈપણ મંદિરે જઈને બહાર બેઠેલા કોઈપણ ભિક્ષુને દાન કરી દેવી જોઈએ। આમ કરવાથી તમારા ઉપર જે કોઈ પણ નજર દોષ હશે તે તમામ દૂર થઈ જશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ તે લવિંગ અને 1 રૂપિયાના સિક્કો પોતાની સાથે લઈ જશે। આ ઉપાય કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને તમારો વ્યાપાર ધંધો ઘોડાની તેજીથી ચાલવા લાગશે। મિત્રો ઉપાય નંબર 3 સૂર્યગ્રહણના દિવસે રાત્રે 9 વાગ્યા પછી તમારે તમારા પૂજાઘરમાં બેસીને પૂજાઘરમાં એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને પછી તમારે એક લાલ કપડું લઈને તેમાં 3 કપૂર અને 2 લવિંગ અને 1 રૂપિયાનો સિક્કો રાખી દેવો। પછી તે કપડાની એક પોટલી બનાવી લઈને તે પોટલીને તમારા હાથમાં પકડીને માતા લક્ષ્મીના બીજ મંત્રનો 11 વખત જાપ કરવો જોઈએ। પછી આ પોટલીને તમારે તમારા ઘરની અલમારી અથવા તિજોરીમાં દક્ષિણ દિશામાં રાખી દેવી જોઈએ। મિત્રો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ સદાય તમારા ઉપર બન્યા રહેશે અને તમારા ઘરમાં જે કોઈ પણ ધન આવશે તે ધનમાં હંમેશા વૃદ્ધિ જોવા મળશે। માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ધન સુખ વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં આવનારો સમય ખૂબ જ કલ્યાણકારી અને ખૂબ જ સૌભાગ્યશાળી સાબિત થશે। ઉપાય નંબર 4 મિત્રો જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમારી ચાલી રહી હોય જેનો ઈલાજ કરાવીને તમે થાકી ગયા છો પરંતુ તમને કંઈ પણ લાભ નથી થઈ રહ્યો તો 2 ઓક્ટોબર એટલે કે સૂર્યગ્રહણના દિવસે રાત્રે 9 વાગ્યા બાદ તમારે એક કાળું કપડું લેવું જોઈએ। તેમાં એક મુઠ્ઠી પર લવિંગ નાખી દેવા જોઈએ। પછી તેની એક નાની પોટલી બનાવીને તે પોટલીને બીમાર વ્યક્તિના માથા ઉપરથી 9 વખત ઉતારી લેવી જોઈએ। પછી 3 ઓક્ટોબરની વહેલી સવારે કોઈપણ મંદિરે જઈને મંદિર બહાર બેઠેલા કોઈપણ ભિક્ષુને તે પોટલી દાનમાં આપી દેવી જોઈએ। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કોઈ બીમારી હશે અથવા જે કોઈ પણ પરેશાની હશે તે તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જશે। મિત્રો તંત્રશાસ્ત્રના જણાવ્યા અનુસાર સૂર્યગ્રહણના સમય દરમિયાન લવિંગનો આ ઉપાય કરવાથી વ્યક્તિના ઉપર જે કોઈ પણ દોષ હોય અથવા કોઈ પણ પરેશાની હોય તો તે લવિંગ તેના માથા ઉપરથી ઉતારી લેવાથી એ તમામ દોષ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। ઉપાય નંબર 5 મિત્રો જો તમારા ઘરમાં રોજ લડાઈ ઝઘડા થતા હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વાસ હોઈ શકે છે। તો મિત્રો સૂર્યગ્રહણના દિવસે તમારે રાત્રે 9 વાગ્યા બાદ એક પિત્તળનું પાત્ર લઈને તેમાં 4 લવિંગ અને 3 કપૂરના ટુકડા રાખવા જોઈએ
અને તેને સળગાવીને તેનું ધૂપ આખા ઘરમાં કરી દેવું જોઈએ. મિત્રો, સૂર્યગ્રહણ અને અમાવસના દિવસે જો તમે આ ઉપાય કરી દેશો તો તમારા ઘરમાં જે કોઈ પણ નકારાત્મક શક્તિ હશે તેનો નાશ થઈ જશે. અને આ ઉપાય કર્યા બાદ તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થશે. અને મિત્રો, સકારાત્મક ઉર્જાનો જે ઘરમાં વાસ થાય છે તે ઘરમાં હંમેશા બરકત આવે છે, તે ઘરની હંમેશા પ્રગતિ થાય છે. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે એવી કઈ રાશિઓ છે જેને આ સૂર્યગ્રહણ બાદ તેમનું ભાગ્ય બદલાઈ જવાનું છે. મિત્રો, જો તમે મેષ રાશિના જાતક છો, જો તમે લાંબા સમયથી નોકરીની શોધ કરી રહ્યા છો તો આ સૂર્યગ્રહણ બાદ તમને નોકરી પણ મળી શકે છે, જેનાથી તમારા જીવનમાં ધન સંપત્તિ આવવાનું શરૂ થશે અને તમારું ભાગ્ય પ્રબળ બનશે. તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરી દેશે અને તમારા કારોબારમાં તમને પ્રગતિ જોવા મળશે. તમને તમારા જીવનમાં ધન પ્રાપ્તિના અનેક રસ્તા મળી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોને આવનારા સમયમાં અનેક પ્રકારની સફળતાઓ મળી શકે છે. સાથે જ મેષ રાશિના જાતકોના જીવનમાં લગ્નના યોગ પણ બની રહ્યા છે. જો તમારા જીવનસાથી જોડે તમારા સંબંધમાં કડવાશ ચાલી રહી હશે તો આ સૂર્યગ્રહણ બાદ તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ મધુર થઈ શકે છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારું ભાગ્ય તમને એ પ્રકારે સાથ આપવાનું શરૂ કરશે કે જેના બાદ તમે જે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે અને પ્રગતિ જોવા મળશે. મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ કલ્યાણકારી અને સૌભાગ્યશાળી બનવાનો છે. મિત્રો, આગળની રાશિ છે કન્યા રાશિ. મિત્રો, જો તમે કન્યા રાશિના જાતક છો તો તમારે કોર્ટ કચેરીઓના ચાલી રહેલા મામલામાં તમને જીત મળી શકે છે. આ સૂર્યગ્રહણ બાદ તમને તમારા રાજનૈતિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, કન્યા રાશિના જાતકોને આવનારા સમયમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. મિત્રો, જો તમે તુલા રાશિના જાતક છો અને જો તમારા જીવનમાં લાંબા સમયથી બીમારી ચાલી રહી હશે તો તે બીમારીથી તમને મુક્તિ મળી શકે છે. સાથે જ તમારા સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે છે. આ સૂર્યગ્રહણ બાદ તમારા જીવનમાં તમારા જીવનસાથી જોડેના સંબંધો પણ મધુર થઈ શકે છે અને સાથે જ તમને ધન, સુખ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના જાતકોને નોકરી કરી રહ્યા હશે તો નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે. મિત્રો, જો તમે સિંહ રાશિના જાતક છો તો તમારા માટે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જો લાંબા સમયથી તમને વ્યાપાર ધંધામાં નુકસાન જોવા મળી રહ્યું હોય તો આ સૂર્યગ્રહણ બાદ તમને તમારા વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. આ સૂર્યગ્રહણ બાદ સિંહ રાશિના જાતકોના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક બદલાવ જોવા મળશે. આ સૂર્યગ્રહણ બાદ એવા યોગ બની રહ્યા છે જેનાથી આ રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.